जुलाई महीनो શરૂ થઈ ગયો છે ને જૂનમાં જે રાહ જોવડાવી હતી એ હવે પૂરી થઈ ગઈ છે એટલે પલાઠી વાળીને જે ચોમાસું બેઠું હતું તેણે આળસ ખંખેરી દીધી છે ને હવે પૂરપાટ ગતિએ આગળ વધતું દેખાઈ રહ્યું છે। તો હવે એ જાણીએ કે કઈ તારીખે ક્યાં વરસાદ પડવાનો છે, આપના જિલ્લા કયા છે અને આપના જિલ્લામાં વરસાદ પડશે કે નહીં એ જાણી લેજો। સૌપ્રથમ વાત કરીશું 2 જુલાઈની, તો કયા જિલ્લામાં ક્યારે એલર્ટ આપવામાં આવ્યું છે, ખાસ કરીને જે કલર કોમ્બિનેશન છે એ તમારે ઓળખવાના છે। जो रेड कलर देखाय तो 8 इंच थी વધુ વરસાદ પડશે। આ સાથે જ ઓરેન્જ કલર દેખાય તો 4 થી 8 इंच વરસાદ થઈ શકે છે ને જો આપને આ કલર દેખાય એટલે કે યલો કલર દેખાય તો 2.5 થી 4 इंच વરસાદ થઈ શકે છે। હવે આપ જોઈ લો કે ક્યાં 8 इंच થી વધુ વરસાદ થવાનો છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ એ જિલ્લા કયા છે તો આપ જોઈ શકો છો અહીંયા સુરત, નવસારી, વલસાડ, દમણ, આ સાથે દાદરા નગર હવેલી અને ડાંગ અહીંયા પડશે 8 इंच થી વધુ વરસાદ। આ સાથે જ 8 इंच કરતા થોડોક ઓછો વરસાદ ક્યાં પડવાનો છે એ જોઈ લે, એટલે કે 4 થી 8 इंच વરસાદ ક્યાં પડશે એ જિલ્લા કયા છે। જો આપ તાપીના છો તો અહીંયા કદાચ એટલો વરસાદ પડી શકે છે, નર્મદાના છો તો અહીંયા પણ એટલો વરસાદ પડી શકે છે, ભરૂચમાં પણ 4 થી 8 इंच વરસાદ થઈ શકે છે, અમરેલી અને ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે જો યલો કલર જ્યાં જ્યાં દેખાઈ રહ્યો છે ત્યાં પણ 2.5 થી 4 इंच વરસાદ થઈ શકે છે, એટલે કે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર અને બાકી જિલ્લાઓમાં પણ લગભગ 2 થી 2.5 इंच વરસાદ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવે તારીખ બદલાશે એ પ્રમાણે જિલ્લાઓ પણ બદલાઈ શકે છે અને સેમ પણ રહી શકે છે। 3જી તારીખની વાત કરીએ તો 3 જુલાઈ કયા જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે તો અગેન દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓ જ્યાં રેડ એલર્ટ છે, જ્યાં આપને રેડ કલર જોવા મળી રહ્યો છે। 8 इंचથી વધુ વરસાદ થઈ શકે છે નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી અને બાકીના નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલી અહીંયા 4 થી 8 इंच વરસાદ। હવે જ્યારે 4 થી 8 इंच વરસાદ થતો હોય ત્યારે સમજી શકો છો કે નદીઓમાં નવા નીર આવી જાય, નદીઓ છલકાવા લાગે, બે કાંઠે થઈ જાય અને પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે। આ સાથે જ યલો કલર જ્યાં જોવા મળી રહ્યો છે ત્યાં પણ આપ જોઈ શકો છો તો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અહીંયા પણ લગભગ 2.5 થી 4 इंच વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને જે બાકીના જિલ્લાઓ છે ત્યાં પણ સાર્વત્રિક વરસાદ તો રહેવાનો છે। હવે તારીખ બદલાઈ ગઈ છે, 4 જુલાઈએ ક્યાં વરસાદ થશે, જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે જિલ્લામાં એ આપ જોઈ શકો છો। જિલ્લા ભલે ઓછા થઈ ગયા છે પરંતુ રેડ એલર્ટ જરૂર છે, એટલે કે અહીંયા પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે નર્મદા, તાપી અને ડાંગ, કારણ કે 8 इंच વરસાદ થાય। હવે એ વરસાદ જાય ક્યાં, રસ્તા થઈ ગયા છે, જમીન છે, હવે રસ્તાના પાણી છે તો ખેતરમાં જવાના છે, નદીઓના પાણી છે તો આગળ વધવાના છે, તો આ પરિસ્થિતિનું નિર્માણ થશે। આ સાથે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ અને છોટાઉદેપુર આ એવા વિસ્તારો છે કે જ્યાં 4 इंच વરસાદ થઈ શકે છે અને જ્યાં યલો કલર જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, આ સાથે મધ્ય ગુજરાતમાં પણ આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ અહીંયા પણ 2.5 થી 4 इंच વરસાદની આગાહી થઈ રહી છે, જે આ મેપ દર્શાવી રહ્યો છે અને બાકીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસવાનો છે। હવે 5મી જુલાઈ, કારણ કે આ એક અઠવાડિયાનું અમે આખું જ ગણિત આપને બતાવી રહ્યા છે ક્યાં વરસાદ થવાનો છે। 5મી જુલાઈની વાત કરીએ તો 5મી જુલાઈએ પણ ભલે અહીંયા વિસ્તારો ઓછા થયા છે પરંતુ મુસીબત કદાચ ઓછી નથી થવાની એ વિસ્તારો માટે, ખાસ કરીને દમણ, વલસાડ, ડાંગ, તાપી માટે અગેન રેડ એલર્ટ છે। બાકી નર્મદા, નવસારી, ભાવનગર, અમરેલીની વાત કરીએ તો અહીંયા પણ 4 इंच વરસાદ થાય અને જ્યાં યલો કલર છે એટલે કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને ગીર સોમનાથ અહીંયા પણ વાદળો બરાબરના વરસવાના છે, એટલે કે 2.5 થી 4 इंच વરસાદ તો થવાનો છે અને બાકીના વિસ્તારો જે આ વિસ્તારો પણ એટલે કે ઉત્તર ગુજરાત પણ જે વરસાદની રાહ જોઈને બેઠું હતું તો અહીંયા પણ વરસાદ થશે। ભલે 2 इंचથી ઓછો વરસાદ થાય પરંતુ વરસાદ થશે અને વાવણી લાયક વરસાદ થશે એ ચોક્કસની વાત આ મેપ પરથી કહી શકાય છે। હવે 6 જુલાઈની વાત કરીએ તો 6 જુલાઈએ ક્યાં વરસાદ થશે, અહીંયાથી હવે 6 જુલાઈએ જે સંકટના વાદળો છે એ અહીંયાથી હટી ગયા છે, એટલે રેડ એલર્ટ ક્યાંય નથી પરંતુ એનો મતલબ એમ નથી કે ભારે વરસાદ નહીં થાય। 4 इंचથી 8 इंच વરસાદ તો જરૂર થઈ શકે છે અને એવા વિસ્તારો છે નવસારી, વલસાડ, ડાંગ અને તાપી। આ ઉપરાંત આપણે જોઈએ કે જ્યાં યલો કલર છે એટલે કે અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર અહીંયા પણ 2 થી 4 इंच વરસાદની આગાહી છે અને બાકીના
બાકીના વિસ્તારો છે ત્યાં 1 થી 2 ઇંચ અથવા તો 2.5 ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે છે. તો આ 6 તારીખની વાત થઈ અને હવે વાત કરીએ આપણે 7 તારીખની. 7 જુલાઈએ શું ક્યાંય રેડ અલર્ટ છે, યલો અલર્ટ છે અથવા તો ઓરેન્જ અલર્ટ છે? તો રેડ અલર્ટ નથી, ઓરેન્જ અને યલો અલર્ટ જરૂર છે. હવે ઓરેન્જ અલર્ટ ક્યાં છે? તો નવસારી, વલસાડ, ડાંગ, તાપી આ વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ છે. અગેન 4 ઇંચ વરસાદ. અને બાકી યલો અલર્ટ જ્યાં છે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર. તો અહીંયા પણ યલો અલર્ટ છે. એનો મતલબ એમ છે કે 2 થી 2.5 ઇંચ વરસાદ તો અહીંયા થવાનો જ છે. એવું જરૂરી નથી કે આખા જિલ્લામાં થાય. અમે જ્યારે વાત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે એ વાત ચોક્કસથી નોંધી લેશો કે અમે આખા જિલ્લામાં સાર્વત્રિક 2.5 ઇંચ વરસાદ થાય એવું નથી. કોઈક વિસ્તાર એવા હોય કે જ્યાં ભારે વરસાદ થઈ જતો હોય છે, પરંતુ સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ જરૂર રહેવાનો છે. અને બાકીના જે જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો એ પછી કચ્છથી લઈને દાહોદ હોય કે સાબરકાંઠાથી લઈને પોરબંદર હોય, આ વિસ્તારોમાં પણ 1 ઇંચ વરસાદ તો જરૂરથી થશે. એટલે આ કંઈક ગણિત અત્યારે આગળના 5 થી 6 દિવસના છે અને 5 થી 6 દિવસ આ વખતે સારા રહેવાના છે. જે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એવો વાવણી લાયક વરસાદ થવાનો છે અને ક્યાંક તો ભારે વરસાદ થવાનો છે. આવા સમયે જે હવામાન વિભાગ છે તે પણ આપને અલર્ટ કરતું હોય છે, હવામાન વિશેષજ્ઞો પણ અલર્ટ કરતા હોય છે કે ઐરાવત પર સવાર થઈને મેઘરાજા જ્યારે આવી રહ્યા હોય ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતો હોય છે. આવા સમયે ઝાડની નીચે ન ઊભું રહેવું જ્યારે પણ વીજળીના કડાકા થતા હોય. એટલે પોતે પણ પોતાનું ધ્યાન રાખવાનું છે, ઢોર માલનું પણ ધ્યાન રાખવાનું છે. અલર્ટ રહેજો, સારો વરસાદ જરૂર થવાનો છે.